ગુજરાતના રાજકારણમાં ધીરે ધીરે પોતાનો પગ પેસારો કરી રહેલી આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં ચાલી રહેલા મુખ્ય લડાઈઓ કે મુખ્ય મુદ્દાઓ વિશે હવે સીધી જ મેદાનમાં ઉતરી છે। ત્યારે આમ આદમી પાર્ટીએ 20 તારીખે યોજાનારા કાર્યક્રમ વિશે જે જાહેરાત કરી હતી એ કાર્યક્રમમાં હવે ફેરફાર થયો છે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગુજરાતમાં હાલ બે મુદ્દાઓ ખૂબ ચર્ચામાં છે। એક છે સાબર ડેરીનો મુદ્દો અને બીજો છે ચૈતર વસાવાનો મુદ્દો। આમ તો એક ત્રીજો મુદ્દો પણ છે જે કોંગ્રેસના અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખને લઈને છે, પણ આ એ બંને રાજકીય પક્ષોનો આંતરિક મુદ્દો છે અને સામાન્ય પ્રજાને તેની સાથે કોઈ જ નિસ્બત નથી, કારણ કે આ મુદ્દો તેમને સીધો અસર કરતા નથી। સામાન્ય માણસની ચિંતા હોય છે પોતાના રોજની, કે ક્યાંથી લાવીને બે ટંકનું ભોજન કરશું। એ સામાન્ય માણસ ક્યાંય કોઈ ભ્રષ્ટાચાર કરવા નથી જતો, ક્યાંય કોઈ મોટી મોટી વાતો કરવા નથી જતો, કોઈ બણગા ફૂંકવા નથી જતો। એ માત્ર એટલું જ કરે છે જેમાં તેના પરિવારનું ભરણ પોષણ થઈ જાય। પણ જ્યારે કરેલી મહેનતનું યોગ્ય વળતર ન મળે ત્યારે ભારતનો એ સામાન્ય માણસ રસ્તા ઉપર ઉતરી જાય છે અને પ્રજાની આ પ્રચંડ શક્તિ છે કે કોઈ પણ સત્તાધીશોની સામે આંખમાં આંખ નાખીને પ્રશ્ન પૂછી શકે છે। અત્યારે આવો જ કંઈક પ્રશ્ન સાબર ડેરીના પશુપાલકો આ ડેરીના સત્તાવાળાઓને પૂછી રહ્યા છે અને પોતાની મહેનતનું વળતર માંગી રહ્યા છે। પશુપાલકોની આંદોલન સાથેની આ માંગણી ગંભીર સ્વરૂપ ધારણ કરતી જઈ રહી છે, ત્યારે તેમની આ લડાઈને વધુ મજબૂત બનાવે તેવી જાહેરાત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી કે આગામી 20મી તારીખે આમ આદમી પાર્ટી એક કાર્યક્રમ કરવા જઈ રહી છે, પણ હવે આ કાર્યક્રમમાં ફેરફાર થઈ ગયો છે। હવે 20મી તારીખના બદલે 23મી તારીખે આપ એક મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે, જેમાં અરવિંદ કેજરીવાલ પણ જોડાવાના છે અને બીજું કે ચૈતર વસાવાને રાહત મળે તેવા પણ હજુ સુધી કોઈ પણ એંધાણા દેખાયા નથી। તો આમ આદમી પાર્ટી પોતાના જ આ ધારાસભ્ય માટે પણ 24મી તારીખે એક કાર્યક્રમ યોજી રહી છે, જેને લઈને એક પત્રકાર પરિષદના માધ્યમથી જાણકારી આપવામાં આવી હતી। સાંભળીએ આ બાબતને લઈને આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ શું કહ્યું। સૌનો હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે રીતે ભાજપના ભ્રષ્ટાચારની ચરમસીમા પહોંચી છે અને હવે એ ખેડૂતોનો અને પશુપાલકોનો ભોગ પણ લેવાનું એમણે ચાલુ કર્યું છે। દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં, જે ડેરીમાં ભાવ વધારો માંગવા ગયેલા ખેડૂતો, પશુપાલકો, એમની ઉપર ખોટો અત્યાચાર કરીને લાઠીચાર્જ કરાવડાવી ટીયર ગેસના છોડાવડાવીને, અને એ પણ એક્સપાયરી ડેટના ટીયર ગેસ, જેનાથી એક પશુપાલકનો, સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતા એક પશુપાલકનું મોત નીપજ્યું। ભાજપના રાજમાં અત્યારે ખેડૂતોને, પશુપાલકોએ ન્યાય માંગવા માટે પણ મરવું પડે છે, પોતાના જીવનું બલિદાન આપવું પડે છે। આ ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે, જેને લઈને અમે માંગ કરી રહ્યા છીએ કે આમ આદમી પાર્ટીએ, હું એમના પરિવારને ત્યાં પણ ગયો હતો, પરિવાર ઈંટોથી બનાવેલો મકાનમાં છત નથી, અશોકભાઈ ભાજપ લાવ્યું છે ત્યારથી પક્ષાપક્ષી હતું નહીં, પણ માનનીય CR પાટીલજીએ જ્યારથી મેન્ડેટ પદ્ધતિ લાવી અને ભાજપનો આખો તખ્તો ગોઠવ્યો, અને પછી ડેરીઓનો જે નફો હોય, જે પશુપાલકોને આપવાનું હોય, એ નફો આ લોકો ભાજપની સભા કરી નાખે છે, જેના કારણે ભાવ વધારો આપી નથી શકતા, જેના કારણે ભાવ અને ભાજપમાં બેઠેલાઓ ભ્રષ્ટાચારીઓ લઈ રહ્યા છે। આ ભાવ ફેર જે ગયા વર્ષે 19% આપ્યું હતું, એ જ 19%ની માંગ હતી, ડેરીએ ન આપ્યું। એટલું જ નહીં, એમણે વારંવાર દર
ભાવ ફેર આપે નહીં, આંદોલનો થાય, એકાદનું મોત થાય, ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, દૂધની મંડળીઓ અને દૂધમાં જે ચાલતા પશુપાલકોની ને જે ખેડૂતોની લૂંટ ચાલી રહી છે એનો અવાજ બનાવવા માટે માનનીય અરવિંદ કેજરીવાલજી આગામી 23 તારીખે અમે મોડાસામાં પશુપાલક ખેડૂતોના એક પંચાયતનું આયોજન રહ્યા છે, જેમાં માનનીય ગરીબ પર ખોટા કેસ કરવામાં આવ્યા છે. પશુપાલકોનો વિરોધ કરવાનો અધિકાર છે એમનો. ખોટા કેસ કરવામાં આવ્યા છે, તમામ કેસ પરત ખેંચવામાં આવે. પશુપાલક જે પણ અશોકભાઈના મૃત્યુ થયા છે એમની અધ્યક્ષતામાં એક પૂરી તપાસ કરીને જે પણ જવાબદાર અધિકારીઓ અને એમને આદેશ કરનાર ભાજપ આવે. પાલકોની જે માંગ છે ભાવ ફેરની, જે પૂરા 19%ની, એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે. અને ચોથી અમારી માંગ એ છે કે જે પશુપાલક જે મૃત્યુ પામ્યા છે અશોકભાઈ ચૌધરી, એમના પરિવારને, કારણ કે એમની પરિવારની હાલત બહુ જ ખરાબ છે, ખૂબ દયનીય છે, તો એમના પરિવારને સરકાર દ્વારા પણ 1 કરોડ સહાય આપવામાં આવે. સાબર માંગ છે. જવાબદાર ડેરીના અધિકારીઓ, ભાજપના નેતાઓ જે પોલીસની લાઠીચાર્જ કરાવવામાં અને મોતમાં જે બન્યા છે એમની સામે તાત્કાલિક ધોરણે તપાસ કરી અને ગુનો નોંધવામાં આવે એવી માંગ છે. નહીં તો 23 તારીખે અરવિંદ કેજરીવાલજી માનનીય આવી રહ્યા છે અને તમામ, હું આ 20 તારીખે આયોજન કરવાનું હતું, પણ માનનીય અરવિંદ કેજરીવાલજીને અમે જ્યારે વિનંતી કરી તો એમણે ગુજરાતના ખેડૂતોને, પશુપાલકો માટે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે. અને એટલા માટે અમે પશુપાલક અને ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છીએ. હું તમામ સમગ્ર ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોને વિનંતી કરું છું કે મોડાસામાં એ સભામાં આપ ઉપસ્થિત રહો. બીજું મિત્રો, વારંવાર ભાજપના નેતાઓ એટલા બોખલાઈ ચૂક્યા છે કે ભાજપના નેતાઓ પોલીસને પોતાના ઉપર ખોટા કેસ કરે છે. માનનીય અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને આ જ રીતે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. તમે વિચાર કરજો કે હાથાપાઈ કરી છે ભાજપના નેતાઓએ ચેતરભાઈ ઉપર. ચેતરભાઈની ફેટ પકડી અને એમણે ગાડી કરી છે. એની એફઆઈઆર નોંધાવવા ચેતરભાઈ પોલીસ સ્ટેશનમાં હાથમાં અરજી, ચેતરભાઈને ત્યાં જ પોલીસે સામી એફઆઈઆર નોંધીને એને એરેસ્ટ કરી લીધા. અમારી ફરિયાદ પણ ન લીધી. સામે પક્ષે એટલી વાળાને ભાજપે આદિવાસી સમાજનો અવાજ જોવાની કોશિશ કચડી રચ્યું છે. ભાજપ દબાવવાનું કોશિશ કરીને ચેતરભાઈને ખોટા કેસમાં જેલમાં નાખ્યા છે. એમને જામીન પણ મળવા દેતા નથી. ત્યારે આખા સમગ્ર 27 જે એસટી રિઝર્વની વિધાનસભાઓ છે એમાં જ્યારે અમારી મિટિંગો થઈ છે ત્યાં આદિવાસીઓમાં ખૂબ બહોળા પ્રમાણમાં રોષ છે. આદિવાસી સમાજ ભાજપથી નફરત કરતું થઈ ગયું છે કે આ ભાજપ અમને હક આપતું નથી, અધિકાર આપતું નથી. ને એટલું નહીં, અમારો જ્યારે અવાજ બનવાની કોશિશ, હજારો કરોડ રૂપિયા ભાજપના નેતાએ આદિવાસી એનો ચેતરભાઈએ કરી, તો ધારાસભ્યને જો આ જેલમાં નાખી દેતા હોય તો આદિવાસી સમાજના, સામાન્ય આદિવાસી સમાજના નાગરિકની શું હાલત હશે
એ આદિવાસી સમાજ અત્યારે ચર્ચી રહ્યો છે. અને એના માનમાં પણ અમે માનનીય અરવિંદ કેજરીવાલજી જ્યારે વિનંતી કરી તો 24 તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજી આદિવાસી સમાજના સમર્થનમાં, માનનીય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં આયોજન કરી રહ્યા. એક નાગરિક એક ગામે એ પહેલા અમે પ્લાનિંગ કરીશું કે એક દિવસનો કાર્યક્રમ કરવામાં આવશે, જેમાં ગામ દીઠ ઉપવાસનો કાર્યક્રમ ચેતરભાઈના સમર્થનમાં અને આદિવાસી સમાજમાં જગાડવાનો, અને ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનાથી આદિવાસી સમાજને વાકેફ કરવાના અમે કાર્યક્રમો કરવાના છીએ. અને 24 તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં ચેતરભાઈ વસાવાના આદિવાસી સમાજના સમર્થનમાં ડેડી આયોજન કરવામાં આવશે. માનનીય અરવિંદજી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે પશુપાલકો, ખેડૂતો, આદિવાસી સમાજ, ગરીબો, વંચિતો, શોષિતો, મનરેગા ખાનારાઓ, આ તમામના મુદ્દાઓ માનનીય અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય ફલક ઉપર ઉઠાવી અને આ સમાજને ન્યાય આપવાનું કામ કરશે. આપનો કોઈ પ્રશ્ન હોય તો સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા આદિવાસી ભાજપના નેતાઓ કમલમ સુધી પહોંચાડે છે. મનરેગા યોજના આખી આદિવાસી સમાજના ગરીબ લોકોને આપવાની હતી, એના રૂપિયા ચાઉ કરીને કમલમ ને ભાજપના નેતાઓ ખાઈ ગયા. અને એનો અવાજ જ્યારે ચેતરભાઈ વસાવા બન્યા છે એટલે બીજા કેસોની વાત નથી. વાત ઈ છે કે ચેતરભાઈ વસાવા એ ખાઈ ગયા છે, નલ સે જલમાં ખાઈ ગયા છે, એ કૌભાંડો બહાર પાડી રહ્યા હતા. એટલે ભાજપે આખી મોટી, મને લાગે છે કે ષડયંત્ર રહી ગયું મીટિંગ રચીને, કે આ ચેતર વસાવા જો ખુલ્લો રહ્યો અને બહાર રહ્યા તો એક પછી એક ભાજપના નેતાઓના કૌભાંડો ખુલતા જશે, આપણે બદનામ થશું અને આપણે જે લૂંટ ચલાવી એ પાછા આપવા પડશે. એટલા સમર્થકો હોય, કોંગ્રેસના અને ભાજપના આદિવાસી સમાજના સમર્થકો હોય, એમને સૌને મારી વિનંતી છે કે આ સમય તમારે આદિવાસી સમાજે એક થવાનો સમય છે. જો અંગ્રેજો પણ આદિવાસીને ઝુકાવી નહોતા શક્યા તો આ ભાજપની શું ઓકાત છે, ભાજપના નેતાઓની શું ઓકાત છે? 2 ટાઈમે પોલીસ કદાચ કેસ કરાવડાવશે. ચેતરભાઈ વસાવા ડર્યા છે ને ઝૂકશે. આ પહેલા પણ એક થાવ અને ભાજપે જે ષડયંત્ર રચ્યું છે એ આદિવાસી સમાજની વચ્ચે જાઓ. હું માનનીય કોંગ્રેસના ધારાસભ્ય જે આદિવાસી સમાજમાંથી આવે છે અનંતભાઈ, એમનો પણ આભાર માનું છું કે એમણે ખુલ્લા સપોર્ટમાં આવ્યા છે. એવી જ રીતે હું માનનીય ભાજપના ધારાસભ્યો જે છે આદિવાસી સમાજના, સાંસદો આદિવાસી સમાજના છે, એમણે પણ વિનંતી કરું છું કે આ આદિવાસી સમાજનો પ્રશ્ન છે, આદિવાસી સમાજનો પ્રશ્ન છે. આદિવાસી નહીં તો આગામી સમયમાં આદિવાસી સમાજ તમને પણ તાલુકા, જિલ્લા પંચાયતના ચૂંટણીના પ્રચારમાં તમને પણ ઘૂસવા નહીં. તો હવે આમ આદમી પાર્ટી સાબર ડેરી અને ચેતર વસાવા બંને મુદ્દાને લઈને આક્રમક દેખાઈ રહી છે. આગામી 23 અને 24મી તારીખે ગુજરાતમાં કંઈક નવા જૂની કરવાની તૈયારી આપના નેતાઓ દેખાડી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે આગળ શું થાય છે. આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.